ધોરણ 10 મેથ્સ ચેપ્ટર નંબર 0. નામ શું છે આ ચેપ્ટર નું? બેઝિક મેથ્સ. નામ પૂછ્યું, 0 નહીં અલા. ચેપ્ટર નંબર 0 ને નામ બેઝિક મેથ્સ. બેઝિક મેથ્સમાં સંગીતા મેડમ અને નિધિ મેડમ તમને શરૂઆતનું કરાવી દેશે. હું તમને કરાવીશ સુરેખ સમીકરણ. કયો ટોપિક? સુરેખ સમીકરણ. ચાલો, નીચેના સમીકરણને ઉકેલવાના છે. પહેલો દાખલો x - 3 = 7. આપણે શું શોધવાનું હોય છે આમાં? ચલ x. બરાબર. હવે જો x ની સાથે કોણ છે તો તમારે x ને શોધવો હોય તો આ -3 ને બરાબરની જમણી સાઈડ લઈ જવાનું. જો હવે અહીંયા x સાથે 3 બાદબાકીમાં છે અને જો તમે બાજુ પલટ કરો તો આ -3 નું થાય +3 ને માની લો કે અહીંયા +3 હતે તો પેલી સાઈડ જાય તો -3. સમજ પડી? પાકી સમજ પડી ગઈ છે? x બરાબર જોજો, x પછી બરાબર પછી આ કેટલા છે? 7 -3 પેલી સાઈડ જાય તો +3. હવે ઘણા લખે હું ખબર, x લખે પછી આ 7 લખે ને પછી આ +3 લખે, બરાબર દેખાય જ નહીં. મેં જોયા છે, બહુ નમૂના નીકળે હે આવા, હાલમાં બી નીકળે હે, બરાબર પાડે જ નહીં. પછી અમુક જણ બરાબર અહીંયા પાડ દે, મન ફાવે ત્યાં બરાબરની નિશાની પાડ દે. એટલે આ બરાબરની નિશાનીની ઇજ્જત કરો, ગમે ત્યાં નહીં મૂકી દેવો. સમજ પડી બધાને? ચાલો, એના પછી ઘણાને તો આ માટે હો નહીં પાડતા આવડે. આ શું છે? માટે. તો આ શું છે? કારણ કે. ઊંધા 3 ટપકા એટલે કારણ કે, ચટ્ટા 3 ટપકા એટલે માટે. ઘણા પાછા શું કરે ખબર? અહીંયા બરાબર પાડે, અહીંયા બી બરાબર, બધે જ બરાબર, જ્યાં જોઈ ત્યાં બરાબર. જોવો, વચ્ચે બરાબર હોય તો આગળ માટે આવે, વચ્ચે બરાબર હોય તો આગળ માટે આવે, આવું યાદ રાખો. ચાલો, માટે x બરાબર 7 + 3 કરો 10. પતી ગયો દાખલો. x બરાબર 10. કોને નિયમ જ પડી છે? કોઈ? હેરી બેટા, હું નિયમ જ પડી? પાક્કો મત પડી ગઈ? ચાલો, એના પછી નેક્સ્ટ બીજો દાખલો. રેડી? બીજા દાખલા માટે કોને શોધવાનું છે? હેતરાજ, x. કોને શોધવાનું છે? x. દેખાયો તને? x દેખાયો? મહિલો ને x કે મહિલી ની? મહિલો ને એમ. હા, ચાલો બેસી જા, તું બેસી જા. હવે જુઓ, x ને શોધવો છે તો x ની સાથે કોણ છે? +4. +4 ને બરાબરની જમણી સાઈડ લઈ જાઓ, -4. x બરાબર 12. +4 ને પેલી સાઈડ લઈ જઈએ તો -4. માટે x બરાબર 8. 12 માંથી 4 જાય તો 8. સમજ પડે છે? ચાલો આગળ વધીએ. એના પછી ત્રીજો. હવે જોજો, હવે જો અહીંયા x ની સાથે, x ને શોધવાનો, x ની સાથે કોણ છે? 2. હવે આ 2 ને પેલી સાઈડ લઈ ગયા, આ 2 ની નિશાની કઈ નથી તો વત્તા. એટલે પબ્લિક કરે હું ખબર કે x બરાબર 10. 2 ને પેલી સાઈડ લઈ ગયા, +2 પેલી સાઈડ જાય તો -2. આ ખોટું છે, કેમ કે અહીંયા વસ્તુ સમજો, અહીંયા 2x છે. 2x નો મતલબ 2 અને x ની વચ્ચે શું છે? ગુણાકાર. વચ્ચે તમને બરાબર કા દેખાયું? આ 2 અને x ની વચ્ચે બરાબર કોને દેખાતું છે? અહીંયા તમને બરાબર દેખાય એમ? 2 અને x ની વચ્ચે કોઈ નિશાની નહીં હોય તો શું સમજવાનું? ગુણાકાર. બરાબર. અને બાજુ પલટ કરીએ તો ગુણાકાર નું થાય ભાગાકાર, ભાગાકાર નું થાય ગુણાકાર. એટલે કે આ બગરો જે x ની સાથે ગુણાકારમાં છે તે બાજુ પલટ કર્યા પછી ગુણાકારમાંથી જાય ભાગાકારમાં, અને ભાગાકારમાં જાય એનો મતલબ વગર પગ હલાવીએ છેદમાં. ભાગાકારમાં જાય એનો મતલબ વગર પગ હલાવીએ છેદમાં. ઓકે, સમજો વાતને, સમજો. જો સિમ્પલ એકદમ, જોતા શીખો કે આ 2x, x ની હાથે આ 2 જોઈન્ટ છે ને, તો બસ જોઈન્ટ દેખાય એટલે બાજુ પલટમાં છેદમાં જાય, આવી રીતના સમજો. તો માટે x બરાબર 10, x બરાબર 10 અને આ બગરો ક્યાં જાય? છેદમાં. ચલો ભાઈ ભાગ ચલાવો. 2 × 5 = 10, માટે x બરાબર 5. કોને નહીં સમજ પડી? હર્ષ, સમજ પડી? ઓકે, વેરી ગુડ. ચાલો એના પછી પાઠક, નેક્સ્ટ દાખલો. x ના છેદમાં 3 બરાબર 7. હેતરાજ, કોને શોધવાનું છે આપણે? x ને. ભવ્ય, દેખાયો x? દેખાયો ને? પરફેક્ટ દેખાયો? ચાલો, x ની સાથે કોણ છે?
છેદમાં 3 છે તો આપણે આ છેદનો 3 બાજુ પલટ કરવાની, પેલી સાઈડ લઈ જવાનું ને. માટે જોજો આ x બરાબર 7 અને આ છેદનો 3 પેલી સાઈડ જાય તો ગુણ્યા 3. છેદનો મતલબ ભાગાકાર, ભાગાકારનું શું થઈ ગયું આરચી? ગુણાકાર. ચાલો આવડતો છે ને ગરિયો? 7 તાલી પાક્કું આવડતો છે ગરિયો? 7 તાલી 21. એના પછી નેક્સ્ટ 2x + 1 બરાબર 13. હવે જોજો, જોજો હે હેરી, જોજે. દેખાયું x? હવે x ની હાથે તને કોણ દેખાયું? x ની હાથે તને દેખાયો આ બગડો, ને બીજું કઈ નહીં દેખાયું. +1 બી દેખાયો. તો આ બેવને પેલી સાઈડ લઈ જવાના છે. કોને કોને? આ બગડાને બી ને આ એકરાને બી. ક્લિયર છે? ધ્યાન આપતા છે ને ધાર્મિક? હવે જો આ +1 છે, +1 પેલી સાઈડ જાય તો -1, અને આ 2x છે ને, 2x નો મતલબ ગુણાકાર ને, તો આ બગડો ક્યાં જાય? છેદમાં જાય. છેદમાં જાય. હવે સવાલ એ ઉભો થાય કે પહેલા એકને પેલી સાઈડ લઈ જામ કે આ 2 ને છેદમાં લઈ જામ? ચાલો, કોની ઈચ્છા એકને પેલી સાઈડ લઈ જવાની છે? ને જે વૈધા તેની ઈચ્છા એવી છે કે સર 2 ને પહેલા નીચે લઈ ગયા. ઓકે, કોણ વૈધું? કોણ છે? અંશ બેટા, અંશ જ ને? નહીં? ઓકે, સારું, વેરી ગુડ. તો જુઓ, સમજો. રૂમાના, રૂમાના, ઓકે, રૂમાના બેટા સમજજે. જો સૌથી પહેલા સરવાળા બાદબાકીમાં જે બી દેખાય તેને પેલી સાઈડ લઈ જવાનું. પેલી સાઈડ એટલે કઈ સાઈડ? જમણી સાઈડ. પેલીની સાઈડ નહીં અલા, જમણી સાઈડ. ડાબી સાઈડ થી જમણી સાઈડ. બરાબર? સમજી ગયા ને બધા? પબ્લિક ભૂલ આજ કરે કે આ બગડો પહેલા છેદમાં લઈ જાય, x ને લખે, +1 લખે, બરાબર 13 લખે ને આ બગડો નીચે લઈ જાય. આ ખોટું છે. આ સ્ટેપ ખોટું છે. પહેલા સરવાળા બાદબાકીની બાજુ પલટ થાય, પછી ગુણાકાર ભાગાકારની બાજુ પલટ. ઓકે નિધિ? ચાલો, એટલે આ 2x અત્યારે બેઠું, 2x બરાબર 13 ને +1 પેલી સાઈડ જાય તો -1, માટે 2x બરાબર 13 - 1. અને હવે વારો આવ્યો આ 2 નો. 2 ક્યાં જાય? છેદમાં. એટલે x બરાબર 12 ના છેદમાં 2. ચલાવો ભાગ. 2 × 12, x બરાબર કેટલા આવ્યા? 6. x બરાબર 6. કોને નહીં સમજ પડી? સાચું જ કહી દેજો. પાક્કું સમજ પડી ગઈ? એની ડાઉટ? આગળ વધીએ તો આપણે હવે એના જેવા જ દાખલા છે. જો આ છઠ્ઠો દાખલો એના જેવો જ છે ને. હવે આમાં પહેલા 3 ને લઈ જામ પેલી સાઈડ કે -4 ને? -4 ને સરવાળા બાદબાકીમાં જે હોય તેનો પહેલો વારો. તો 3x બરાબર 11 + 4, -4 પેલી સાઈડ જાય તો +4. બરાબર? માટે 3x બરાબર 11 ને 4 15. હવે આ 3 ક્યાં જશે? છેદમાં. એટલે x બરાબર 15 ના છેદમાં 3. ચલાવો ભાગ. 3 × 5 = 15 નો 5. માટે x બરાબર 5. પાક્કી સમજ પડતી જ છે ને બધાને? હજી બી કહેજો. જો એક બી દાખલામાં ની સમજ પડી હોય તો કહેજો. મનમાં એવો વિચાર આવ્યો હોય કે સર આ દાખલો પાછો સમજાઈ દો, તો બી કહી દેજો. છે કોઈના મનમાં આ વિચાર? રોહિત, તારા મનમાં શું વિચાર છે? someone is calling me. ઓફિસ વાળા ઉભા રહેજો. ઓકે, ચાલો નેક્સ્ટ. 7મો દાખલો સેમ એના જેવો જ હતો, હે ને? શું નામ હતું તારું? રાજવી, આયુષી. રાજવી અને આયુષી સમજ પડે છે ને સારી રીતના? રૂનાલી, પાક્કી સમજ પડે છે ને? પ્રાચી, હવે ખબર જ છે નામ. ચાલો, તો પહેલા 2 ને છેદમાં લઈ લઈએ. ઓકે, રેડી? કોણ ના? કેમ ના? હે ધમા, કેમ તારી ના છે? પહેલા તારે -3 ને પેલી સાઈડ લઈ જવું છે. ઓકે, ચાલો, ધમો બહુ હોશિયાર નહીં કર્યો. 2x બરાબર 7, -3 પેલી સાઈડ જાય તો +3, માટે 2x બરાબર 7 ને 3 10. અને આ બગડો ક્યાં જાય? 10 ના છેદમાં 2. ભાગ ચલાવો. આ તો હમણાં જ આ દાખલો કર્યો એવું લાગ્યું ને મને તો. હે, પાછો બીજી વાર કરી નાખ્યો કે હું? આપણે આગળ બી અહીંયા એ જ હતું. 3 × 5 = 15 હતું ને અહીંયા 2 × 5 = 10 થયું. કઈ વાંધો નહીં. સમીકરણ ભલે અલગ હોય પણ જવાબ હરખા આવ્યા.
જોયું બેવના એક્સ એક જ નીકળ્યા. આનો એક્સ બી 5 નીકળ્યો, આનો એક્સ બી 5. તમે શું વિચારતા છો? ચાલો 8મો દાખલો. ચાલો ભાઈ, પહેલું સ્ટેપ, 2y ને બેઠો બરાબર 4 ને +9 ને પેલી સાઈડ -9, માટે 2y બરાબર 4 - 9 -5. ભાઈ તમે બેઝિક મેથ્સમાં નિધિ મેડમ પાસે ક્યાં પહોંચ્યા? ગુણાકાર કે ભાગાકાર? ઓ, ભાગાકાર પઠે પછીનો ટોપિક કયો છે ખબર? ચિહ્નની રમત. એમાં આ શીખવાનું આવશે કે ભાઈ જુદી નિશાની હોય તો સરવાળો કે બાદબાકી? બાદબાકી. સમાન નિશાની હોય તો સરવાળો, જુદી નિશાની હોય તો બાદબાકી. અને જવાબને કઈ નિશાની આપવાની? મોટી સંખ્યાની. જવાબની નિશાની મોટી સંખ્યાની. તો આ બેની બાદબાકી 4 માંથી 9 નહીં જાય, પણ આપણે 9 માંથી 4 ને બાદ કરવાના. 9 માંથી 4 જાય તો 5. ભવ્ય, 9 માંથી 4 જાય તો 5. પરંતુ મોટી સંખ્યા કોણ છે, 4 કે 9? 9 મોટા, એટલે 9 ની નિશાની માઇનસ, આ નીચે 5 ને લાગે. બરાબર, આ વસ્તુ મગજમાં ફિટ કરજો. ચિહ્નની ભૂલ નહીં થવી જોઈએ. નેવર ડુ ધ મિસ્ટેક ઓફ સાઇન. સમજ પડી ગઈ? હેરી બેટા, હાઉ આર યુ? અરે વાહ, જવાબ આપી દીધો આજે. આઈ એમ ફાઇન, વેરી ગુડ, નાઇસ, એક્સિલેન્ટ, ઓસમ. ધેરફોર, ચાલો હવે આ બે ને લઈ જાઓ છેદમાં, માટે y બરાબર -5 ના છેદમાં 2. હેત, હેતરાજની હેત. ચાલ ભાગ ચલાવ. 2 ના ઘડિયામાં 5, 2 ચોક 5. ચાલ જલ્દી જલ્દી બોલજે, જલ્દી ભાગ ચલાવ. 2 પચામ પરફેક્ટ, 2 પચામ 5. સારું, ચાલો બીજાને મોકો આપે. ભૂષણ તું કે ભાગ ચલાવ, ચલાવ ચલાવ. વેરી ગુડ. આને કહેવાય ઇમ્પ્રુવમેન્ટ. આને શું કહેવાય? ઇમ્પ્રુવમેન્ટ. માની ગયો હે ભૂષણ, તું મહેનત કરવા લાગ્યો. ચાલુ રાખજે આ મહેનત, અટકવી નહીં જોઈએ. બરાબર, ભાગ નહીં ચાલે ભાઈ. 2 ના ઘડિયામાં 5 નહીં આવે, પતી ગયો દાખલો. બસ જબરદસ્તી ભાગ નહીં ચલાવવાનો. પછી 2 ના ઘડિયામાં 5 નહીં આવે, પછી અમુક જબરદસ્તી કરે. 2 ચોક 5 કરે. હા, તમારા મનમાં એક સવાલ આવ્યો હશે. કયો સવાલ આરચી? તમારા મનમાં હોય તો તમારે કહેવાનો. સારું, ચાલો, કોઈના બી મનમાં નથી સવાલ? સારું, ચાલો, તમારા મનનો સવાલ હું તમને કહીશ કે સર આપણે પોઈન્ટમાં કરી નાખીએ તો 2.5 તો બી ચાલે, ખોટું નથી, તમારી ઈચ્છા. પોઈન્ટમાં કરવું હોય તો પોઈન્ટમાં, બાકી અપૂર્ણાંક રાખે તો બી ચાલે. હા, ભાગ ચાલે તો ચલાવવાનો, નહીં ચાલે તો બેઠું રહેવા દેવાનું. સમજી ગયા? પોઈન્ટમાં ફેરવવું હોય તો કોની ઈચ્છા? તમારી ઈચ્છા. કોની ઈચ્છા? હા, અમારી એમ કહે છે. હા ભાઈ, બસ તમારી. ચાલો, હું કયું અત્યારે હવે ખમણી ખાવાનો, લો નાસ, રાતના નાસ્તો કરે ને સવારે ડિનર. ચાલો, હવે જો મેઇન દાખલો હવે આવ્યો. અત્યાર સુધી તો આ બધું મારા હિસાબે મોટા ભાગના આવડતું જ હતું. મેઇન હવે છેદ આવે એટલે પથારી ફરી જાય. છેદમાં છેદમાં 3 આવ્યો, છેદમાં 2. છેદ આવે એટલે બાળક ગભરાઈ જાય. બેટા હેતરાજ બોલપેન મૂકી દે, નહીં તો તું બી ગભરાઈ જશે. બરાબર, અહીંયા જ ધ્યાન આપ, પૂરેપૂરું ધ્યાન. મને સાંભળવાનું જ. હું બોલું એટલે સાંભળવા સિવાય બીજું કઈ કામ નહીં કરવાનું. પગ બી નહીં હલવો જોઈએ. સમજી ગયો? વાર બી નહીં હલવો જોઈએ. આંખના પલકારા, ચાલ છૂટ આપું, પલકારા ટ્રાય કર, પલકારો બી નહીં ભરે. એ જો, ચાલો, શ્વાસ ફેફસા માને જ નહીં પણ. કઈ નહીં કઈ નહીં, શ્વાસ લેજો બસ. એક બે આંખના પલકારા, બેવ પલકારા એક હાથે મારજો. એક એક બે રીતના નીકળતા. આ ધાર્મિક જો બે શરમ મને આંખ મારે છે. ધાર્મિક, સારું નહીં લાગે. સારું છે તો હું સર છું એટલે માફ કરી દીધો તને. બરાબર. ઓકે, ચાલો આગળ વધીએ. કાવ્યા, 1 મિનિટ. રૂમાના, જોજો બરાબર, કાન ખોલીને સાંભળી લેજો. ધાર્મિક તું છૂટો થઈ જાય પૈતું હવે. બરાબર, દૂર બેહો. આકર્ષણ બહુ થાય છે નહીં તો. એમ આવી જા, વાતચીતનું આકર્ષણ. આ બે બેગ ને વચ્ચે રાખ. ચાલ કઈ નહીં. ઓકે, જો બરાબર એકદમ સમજી લેજો હે.
હર્ષ બેટા એકદમ હરખી રીતના સાંભળજે. રેડી? કેન આઈ સ્ટાર્ટ? છેદ આવે ને એટલે સૌથી પહેલું કામ બરાબર બરાબર દેખાતું છે ને બધાને બરાબરની નિશાની બરાબરની બેવ સાઈડ આખાનો છેદ હોવો જોઈએ. શું હોવું જોઈએ? આખાનો છેદ બેવ સાઈડ હે રોશની બેવ સાઈડ હું આખાનો છેદ આખાના છેદનો મતલબ અહીંયા આખો છેદ એમ હોવો જોઈએ. છે? ડાબી સાઈડ નથી જમણી સાઈડ છે. હા આ -3 ના છેદમાં 2 પૈતું એમ એટલે આખાનો છેદ જ થયો પણ ડાબી સાઈડ આખાનો છેદ નથી તો સૌથી પહેલું કામ આખાનો છેદ બનાવવો. હવે જુઓ અપૂર્ણાંકના સરવાળામાં સૌથી પહેલા જોવાનું કે આ છેદ સરખા છે કે અલગ. છેદ અલગ હોય તો શું કરવાનું? લસા લેવાનો. 3 ને 2 નો લસા 3 દુ 6 બરાબર પરંતુ માની લો કે તમને એમ કે 6 ને 8 નો લસા 6 ને 8 નો 8 48 ખોટી વાત 6 ને 8 નો લસા 48 નહીં થાય. લસા હોદતા આવડે છે હા કે ના? બહુ ઓછાએ હા પાડી એનો મતલબ કે અમુકને જ આવડે છે. રોહિત બેટા મને તારા પર વિશ્વાસ છે કે તને આવડે જ છે પરંતુ હેત બેટા હું શું તારા પર વિશ્વાસ કરી શકું? ના પાર. વેરી ગુડ. યસ ચાલો એકવાર બતાવી દેમ આ મિક્સ પદ્ધતિથી લસા હોદવાનું બતાવી દેમ. કેટલા વડે બેવનો ભાગ ચાલે? 2 2 તાલી 6 2 ચોક 8 હજી 4 નો 2 ચાલે ને? 3 નો ભલે નહીં ચાલે 4 નો ચાલે ને? તો ચલાવો 2 3 બેઠો 2 દુ 4 ભલે 3 નો નહીં ચાલ્યો પણ 4 નો ચાલ્યો. હજી આ 2 નો 2 ચાલે ને? 3 નો નહીં ચાલ્યો બેઠો 2 એકા 2 હવે આ 1 નું પૈતું આ 3 નો કેટલાય 3 3 એકા 3 બધા એકરા છેલ્લે આવી જાય એટલે પૈતું ને હવે આ શું કરવાનો? ગુણાકાર 3 દુ 6 દુ 12 દુ 6 નો ને 8 નો લસા 48 ની 24. એવી રીતના 3 નો ને 2 નો લસા આમાં એવું છે કે 3 અને 2 માં કોમન હું કંઈ જ નહીં 3 અને 2 માં કોમન કંઈ જ નહીં એટલે 3 અને 2 નો ગુણાકાર જ લસા 3 દુ 6 પરંતુ 6 અને 8 માં કોમન કોણ ખબર? 2 2 તાલી 6 2 ચોક 8 બગડો કોમન ને એટલે લસા ગુણાકાર જેટલો નહીં થાય 8 છંગ 48 48 લસા નહીં થાય. લસા કેટલો થયો? 24. કોનો? 6 નો ને 8 નો. ચાલો ભાઈ સમજી ગયા ને લસા કેટલો? 6. હવે જો અહીંયા બે રીત થાય. પહેલી લસા વાળી લસા 6 છે એટલે અહીંયા છેદ પાડીને 6 લખ્યું 3 ને કેટલા એ ગુણીએ તો 6 આવે 3 ના ઘડિયામાં 6 કેટલા પાર? 3 દુ 6 એટલે અહીંયા 2 3 દુ 6 એટલા 2 ના ઘડિયામાં 6 ક્યારે? 2 તાલી 6. હવે આ કૌંસમાં જે લખ્યું તેને ઉપર ગુનો 2 ને 1 સાથે ગુનો અહીંયા લખવાનું 2x અહીંયા 3 ને 5 સાથે ગુનો 5 તાલી 15 ને એના બરાબર જમણી સાઈડ બધું ઓકે છે આખાનો છેદ છે એટલે એને કંઈ કરવાનું નહીં. હવે પહેલું સ્ટેપ સમજ પડી ગઈ? શું છે પહેલું સ્ટેપ? આખાનો છેદ બનાવો લસા લઈને બની ગયો આખાનો છેદ. હવે એના પછી હવે આપણે જોવાનું છે છેદને જોવો બેવ બાજુ છેદમાં જોવો અહીંયા છે છગન ને અહીંયા છે બગરો તો આ છગરાનો બગરા વડે ભાગ ચાલે હા કે ના? છેદમાં ભાગ ચાલે તો ચલાવો છેદમાં ભાગ ચાલે તો ચલાવો તો હા ચાલે 2 તાલી 6. ક્લિયર? માટે 2x વત્તા 15 છેદમાં કેટલા હવે થઈ ગયા? 3 એના બરાબર આ કેટલા? અને છેદમાં 2 ઉડી ગયો એટલે છેદમાં હવે કંઈ નહીં હોય તો 1 પર એકરાને લખવાનું નહીં વગર કામનું નહીં લખવાનું. હવે શું કરો? હજી બી આખાનો છેદ દેખાય છે? જ્યાં સુધી છેદ છે ત્યાં સુધી તકલીફ છે અને એ તકલીફ તમારી તકલીફ છે. તો સૌથી પહેલા છેદને દૂર કરીશું. શું કરીશું નિધિ? છેદને દૂર. યસ 3 50 15 ખોટી વાત આ સ્ટેપ ખોટું છે. +3 ને -3 ઉડી જાય ખોટી વાત આ સ્ટેપ બી ખોટું છે. ની 3 50 15 કરી શકાય ની તગરાને ઉડાડી શકાય. આ 3 50 15 એટલા માટે નહીં થાય કેમ કે અહીંયા વચ્ચે વત્તા છે વચ્ચે ગુણ્યા હોય ને તો જ આવી રીતના ભાગ ચલાવાય. મગજમાં આ બધી વાત ફિટ કરો કેમ કે આ બધું 8 માંથી શીખેલા છે છતાં બી તમે ગૂંચવાતા છો. હેતરાજ બરાબર ધ્યાનથી સાંભળ. હવે જો આ 3 ને આ 3 હાથે કેમ નહીં ઉડાડાય? કેમ કે અલગ અલગ સાઈડ છે. તમે કહો કે સર અહીંયા તો 2 તાલી 6 કર્યું કેમ કે બેવ છેદમાં હતા છેદ
હામાહામી ભાગ ચલાવવો હોય તો છેદનો છેદ હાથે ભાગ ચાલે, અંશનો અંશ સાથે ભાગ ચાલે. સરવાળા બાદબાકી હોય તો ભાગ ચાલે જ નહીં. અહીંયા 15 2x સાથે સરવાળામાં છે એટલે 15 નો ભાગ ચલાવાય જ નહીં. સમજી ગયા? હવે અહીંયા છેદને દૂર કરવાનો બસ એક જ રસ્તો છે, છેદની બાજુ પલટ. આ 3 ને પેલી સાઈડ લઈ જાઓ, ભાગાકારમાંથી કા લઈ જાઓ? ગુણાકારમાં. 2x + 15 બેઠું 3 ટાલી 9. કેવા 9? હવે આ થઈ ગયા ને આવા દાખલા જેવો. અહીંયા સુધી કઈ બી કરીને પહોંચી જાવ પછી તો આવડે ને. હવે આ 15 ને પેલી સાઈડ તો 2x બરાબર -9 + 15 પેલી સાઈડ 2x બરાબર, ચાલો આ કરો સમાન નિશાની, સરવાળો કે બાદબાકી? ચિહ્ન સમાન તો સરવાળો કરવાનો. શું કરવાનું ભવ્ય? સરવાળો. 15 માં 9 ઉમેરો અને મોટાની નિશાની રૂમાના, મોટો કોણ? 15 એટલે 15 નું માઇનસ આપવાનું 24 ને, અને આ 2 ને લઈ જાવ છેદમાં. x બરાબર -24 છેદમાં 2. ચલાવો ભાગ. 12 દુ 24 માટે x બરાબર -12. આ માઇનસ નથી દેખાતું? x બરાબર -12. હેરી ધ્યાનથી હે બેટા, આ ચિહ્નની ભૂલના લીધે બાળકોના માર્ક ખતરનાક રીતે કપાઈ જાય. એક દાખલામાં એક ભૂલ કરે તો અડધો માર્ક, એવા 50 દાખલામાં ભૂલ કરે તો 25 માર્ક ઉડી જાય. ઘણાને એવું લાગતું આ તો જીરીક વસ્તી ભૂલ, અડધો માર્ક જ કપાય, પણ બધામાં તું તો ભૂલ કરે એક દાખલામાં, એટલે બધામાં જ અડધો અડધો અડધો. 50 દાખલામાં ભૂલ, 25 માર્ક ગયા. સમજ પડી? અને જો સ્ટાર્ટિંગમાં જ ભૂલ કરી દીધી તો આખો દાખલો ખોટો, 3 માર્કનો દાખલો 0 માર્ક. એટલે ધ્યાનથી કામ કરવાનું. ચાલો નેક્સ્ટ દાખલો. હવે બધા દાખલામાં આવી રીતના છેદ દેખાશે તમને. ઓકે, આ જે દાખલો છે ને આ 9મો, તે બીજી રીતના બી થાય. x ના છેદમાં 3 વત્તા 5 ના છેદમાં 2 બરાબર કેટલા છે? -3 ના છેદમાં 2. જો એક ટેકનિક તમને કેમ, જે આપણે 9માં વાપરતા જ હતા. છેદમાં કઈ કોમન છે? આ 2 અને 3 માં કઈ કોમન? કઈ કોમન નહીં હોય ને તો ક્રોસ ગુણાકાર કરવાનું. શું કરવાનું? ક્રોસ ગુણાકાર. 2 ને x સાથે ગુનો 2x વત્તા 3 50 આખાના છેદમાં છેદનો ગુણાકાર 3 દુ, એટલે આ સ્ટેપ આવી ગયું હર્યું ને એના બરાબર -3 ના છેદમાં 2. સમજ પડી? શું કરવાનું? ક્રોસ ગુણાકાર. ક્યારે? ઓમ સાંભળજે હે તું, છેદમાં કઈ જ કોમન નહીં હોય ત્યારે. 3 અને 2 માં કોમન હું કઈ નહીં. સમજી ગયા હર્ષ બેટા? પાકી સમજ પડી? વેરી ગુડ. મેઇન સ્ટેપ શું છે રૂમાના? આખાનો છેદ લાવો કઈ બી કરીને. કાવ્યા, મેઇન શું છે? આખાનો છેદ. અડધો છેદ આપણને ચાલે જ નહીં. બસ પછી અહીંયાથી સમજી ગયા ને? હવે આગળ શું કરવાનું? આ 2 ટાલી 6 એમ, પછી આ બધું સેમ જ છે. હજી બીજી રીત. હવે જો તમારામાંથી કોઈ એવું વિચારે કે સર હું પહેલા આ 5 ના છેદમાં 2 ને પેલી સાઈડ લઈ જામ તો ચાલે? તો હા ચાલે. x બરાબર કેટલા છે? આ -3 ના છેદમાં 2 પ્લસ 5 ના છેદમાં 2 પેલી સાઈડ જાય તો -5 ના છેદમાં 2. છેદ કેવા છે? છેદ સરખા હોય તો લસા નહીં લેવાનો, ડાયરેક્ટ જ આખાના છેદમાં 2 લખી દેવાનું. ઉપર કેટલા છે? -3 છે ને -5 છે. x ના છેદમાં 3 બરાબર આ કેટલું થાય? સમાન નિશાની એટલે સરવાળો. 5 ને 3 8, પણ કેવા 8? -8. છેદમાં કેટલા છે? 2. ભાગ ચાલે છે. 2 ચોક 8 ના છેદનો 3 પેલી સાઈડ ગુણાકારમાં જાય તો x બરાબર 3 ચોક કેવા? આવી ગયો જવાબ. એટલે આ બી ચાલે. બરાબર. આમાં કેવું છે કે જેનું મેથ્સ સારું હોય તેને આમાં સમજ પડી જશે, પણ ઘણાનું મેથ્સ એવરેજ હોય, ઘણાનું મેથ્સ કાચું હોય, તેના માટે આ જ મેથડ. આમાં હું એક સિસ્ટમ છે. શું છે આમાં? સિસ્ટમ. જ્યારે આમાં કોઈ સિસ્ટમ નથી, જ્યાં જે મન ફાવે તેમ ચાલુ કરી દે. બસ નિયમોનું ઉલ્લંઘન નહીં થવું જોઈએ. આ બાજુ પલટનો નિયમ જે મેં ઉલ્લંઘન કર્યા વગર વાપર્યો હે ને, ચિહ્ન બદલવાનું બાજુ પલટ. જ્યારે આમાં એક સિસ્ટમ છે. સિસ્ટમનું પહેલું સ્ટેપ, બેવ સાઈડ આખાનો છેદ, બેવ સાઈડ આખાનો છેદ. બીજું સ્ટેપ, છેદનો ભાગ ચલાવો. આખાનો છેદ એટલે લસા લે હોય એટલે આખાનો છેદ બની ગયો. બીજું સ્ટેપ, છેદનો ભાગ ચલાવો. ત્રીજું સ્ટેપ, હવે છેદમાં જે બી વધ્યું તેની બાજુ પલટ, તેની બાજુ પલટ. આ 3 છે ને એ પેલી સાઈડ.
અને એક આ છેદની બાજુ પલટ થઈ ગઈ પછી આ એક સામાન્ય સમીકરણ છે. આવા સમીકરણ, આવા ગૂંચવાડા ભર્યા સમીકરણને સાદું સમીકરણ સુધી પહોંચવાનો રસ્તો, પહેલું સ્ટેપ લસા અથવા ક્રોસ ગુણાકાર કરીને આખાનો છેદ, પહેલું સ્ટેપ આખાનો છેદ, બીજું સ્ટેપ છેદનો ભાગ ચલાવો, ત્રીજું સ્ટેપ છેદની બાજુ પલટ, છેદની બાજુ પલટ. એમ સ્ટેપ યાદ રાખો. ડાન્સના કેવા સ્ટેપ આવે એને દાખલામાં બી આ બધા સ્ટેપ કરવા પડે. પહેલું સ્ટેપ, પછી બીજું સ્ટેપ કાપવાનું છેદમાં, પછી ત્રીજું સ્ટેપ બાજુ પલટ. બસ પતી ગયો ડાન્સ. ચાલો, શું થયું? હજી વધારે ડાન્સ કરવો છે? કઈ નહીં, આવે ભાઈ, આવશે, ટેન્શન નહીં લે. પછી પાર્ટનર ડાન્સ તારે કરવો છે ને? કપલ ડાન્સ ની વાત કરે આ તો, બે શરમ જેવો. ચાલો, કેમ અચાનક ઈચ્છા બદલાઈ ગઈ? કઈ નહીં કઈ નહીં, ચાલો ભાઈ મજાકમાં લઈ લેજો. ભવ્ય કુમાર તૈયાર? 10મો દાખલો. નીલ, છેદ દેખાય છે તને? છેદ પણ પેલું હું જોવાનું, હું બેવ સાઈડ હું જોવાનું, આખાનો છેદ હોવો જોઈએ. છે ડાબી સાઈડ આખાનો છેદ છે તો શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરો. શું કરો? જેવું ક્રોસ ગુણાકાર કરીએ એટલે આખાનો છેદ બની જાય. આ 15 બેઠું ઓછા, ચાલો ગુનો, 4 સતામ 28 આખાના છેદમાં 4. આ કયો છેદ છે? આખાનો છેદ. આવી ગયો ને આખાનો છેદ ને, બરાબર 9. અહીંયા 9 ના છેદમાં કઈ છે? કઈ નથી. જો છેદમાં માની લો અહીંયા 2 હટે તો આપણે આ 2 નો શું કરતે? ભાગ ચલાવતે. 2 દુ 4 એમ. સમજ પડી? માની લો કે અહીંયા છેદમાં 2 ની જગ્યાએ અહીંયા હટે 7, તો 4 નો ને 7 નો ભાગ ચાલે? ભાગ નહીં ચાલે, તો છેદની બાજુ પલટ. ચાલો, હવે અહીંયા આ 4 ની બાજુ પલટ કરવાની ને, 4 ને પેલી સાઈડ લઈ જાઓ. 15 ઓછા 28x બરાબર 4 નવામ. 4 ની બાજુ પલટ, 4 નવામ. ચાલો, બાજુ પલટ એટલે એમ નહીં સમજતા કે 9 ના છેદમાં 4 લખી દેવાના. ચાલો, હવે નેક્સ્ટ સ્ટેપ. x ને શોધવાનો છે હેતરાજ. કોને? ચાલો, કોને કાં લઈ જામ? 15 ને જમણી સાઈડ તો લખાવો. અહીંયા કોણ રહ્યું તે લખાવો. 28x ના, -28x. ભાઈ નિશાનીમાં ભૂલ નહીં કરતા, ચિહ્ન જોજો. -28x બરાબર 36 વત્તા 15 પેલી સાઈડ જાય તો ઓછા 15, માટે -28x બરાબર બાદબાકી 21. અને હવે આ -28 ક્યાં જાય? છેદમાં. ગુણાકારમાંથી ભાગાકારમાં. x બરાબર 21 ના છેદમાં -28. કયા ઘડિયામાં આવે? બેવ. ચલાવો ભાગ. 7 તાલી 21, 7 ચોક 28. આવી ગયું x. x બરાબર, હવે આ માઇનસ ને છે ને છેદમાં હોય ને તો આ રીતના આગળ લઈ લેવાનું ને પછી 3/4 આવી રીતના લખવાનું. સમજ પડી? પાકી? એની ડાઉટ? સ્ટેપ મગજમાં બેઠા? આમાં બી સ્ટાર્ટિંગમાં તમે આ 7x પેલી સાઈડ લઈ જાઓ, 9 ને આ સાઈડ, એવી રીતના સ્ટાર્ટ થાય. સેકન્ડ મેથડ. તમને એમ થાય સર 15/4 ને પેલી સાઈડ લઈ જામ, ચાલે. વત્તા 15/4 પેલી સાઈડ જાય તો ઓછા 15/4 ને પછી કામ ચાલુ કરી દેવાનું. તમારા પર છે. કોના પર છે ગણતરી? તમારા પર. મને શું જોઈએ ખબર? જવાબ. મને કઈ બી કરીને આ જવાબ જોઈએ, સાચો જવાબ. રીત કઈ બી હોય, ઓકે. છેલ્લે કઈ મેર નહીં પડે તો આ રીત મગજમાં ફિટ કરો, કેમ કે આખું વરસ આ વસ્તુ કરવાની છે. આખું વરસ. બરાબર પાઠક? નેક્સ્ટ દાખલો 11મો. ચાલો ભાઈ, શું કરીએ આમાં? છેદ દેખાય છે નીલ? પહેલા જોવાનું બેવ સાઈડ. અંશ શું જોવાનું? બેવ સાઈડ. આખાનો છેદ છે, આખાનો છેદ જમણી સાઈડ છે પણ ડાબી સાઈડ નથી, તો શું કરીએ? ક્રોસ ગુણાકાર. 5 ને 1 હાથે ગુણી કરવા. x બેઠો ઓછા 5 એકા આખાના છેદમાં બરાબર. ચલો પછી નેક્સ્ટ સ્ટેપ. નેક્સ્ટ સ્ટેપ
છેદમાં ભાગ ચલાવો, છેદનો છેદ આઠે ભાગ ચલાવો. ચાલો આ બેનો ભાગ ચલાવો. ચાલે ભાગ. ગુણાકાર નથી કરવાનો. ટોનના ઘડિયામાં 5 આવે, 5ના ઘડિયામાં ટોન આવે. બસ તો પૈટું. ભાગ ચાલતો નથી. માની લો કે અહીંયા 10 હતે તો 5 દુ 10 એમ ભાગ ચલાવવાનો. એમ કેમ છું? ક્લિયર? ભાગ નથી ચાલતો કઈ વાંધો નહીં. તો એના પછીનું સ્ટેપ, એટલે આ 3 અહીંયા ને 5 પેલી સાઈડ. આ 3 જે છે ને તેને તમારે અહીંયા લાવવાનો છે. એટલે કે 3 પછી આ x ઓછા 5 કેવી રીતના લખવાનું? કાઉન્સ આપીને. x ઓછા 5 ને શું આપવાનો? કાઉન્સ. ને એના બરાબર. ચાલો આ 5 ને એક હાથે ગુનો. 5 એકા. ચાલો હવે આ કાઉન્સ ખોલો. આ બેનો ગુણાકાર 3x ઓછા આ બેનો ગુણાકાર 3 50 બરાબર. ચાલો નેક્સ્ટ સ્ટેપ જલ્દી. 3x બરાબર 5 ઓછા 15 પેલી સાઈડ પ્લસ 15 માટે 3x બરાબર 15 ને 5 3 ને છેદમાં x બરાબર ભાગ ચલાવો. 3 સતમ 20 3 છંગ પૈટો પાકો. તમારે આ જવાબને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો બી ફેરવાય, પણ એવું બધું કરવા નહીં બેહતા. રવા દેજો બિચારાને, રવા દેજો, એમ જ રવા દેજો. ખોટું એની હાથે પજવવાનું એને મિશ્રમાં ફેરવીને. બરાબર કાવ્યા? ચાલો છેલ્લો એક 12મો કરી નાખીએ એટલે આ સ્લાઇડ પૂરી થઈ જાય. ઓકે સમજો બરાબર. નિધિ છેદ દેખાતો છે? ચાલો છેદનું ટેન્શન નથી ને કોઈને આ દાખલામાં? નૈતિક તને શું ટેન્શન છે? અંશનું? અંશને તું ટેન્શન નહીં લે. ચાલો હવે જોજો આ બધા દાખલામાં ને આમાં ફરક શું છે તે જોજો. અત્યાર સુધી બધા દાખલામાં x એક જ વાર આવતો હતો. આ દાખલામાં x જો કેટલી વાર? 2 વાર x છે. આ પહેલી વખત x અહીંયા, બીજી વખત x અહીંયા. જો દાખલામાં એક થી વધારે વખત x વાળા પદ હોય, ભૂષણ પૂરેપૂરું ફોકસ કર, સિરિયસ રહેજે. દાખલામાં એક થી વધારે પદમાં x હોય તો શું કરવાનું? x વાળા બધા પદ એક સાઈડ કરો અને x સિવાયના બાકીના પદ બીજી સાઈડ કરો. એક સાઈડ x વાળા, બીજી સાઈડ x વગરના. વાત મગજમાં ઉતરતી છે ને? તો જોજો આ 6x છે ને એ બેઠો લખું છું. 6x જ્યાં છે ત્યાં જ છે, પણ આ 2x ને આ સાઈડ લાવો વત્તા 2x ડાબી સાઈડ લાવો. સમજ પડે ને વાતમાં? હવે આ બરાબરની નિશાની દેખાતી છે ને? એટલે આ બરાબર. પછી હવે આ 5 જેમ છે તેમ બેઠું ને આ ઓછા 7 ને x પાસેથી દૂર કરો. એટલે ઓછા 7 પેલી સાઈડ તો વત્તા 7. સમજ પડી? આ બે જણની બાજુ પલટ થઈ. 2x આ સાઈડ -7 પેલી સાઈડ. આ બેવ બેઠા 6x અને 5 બેઠા આ બેવની બાજુ પલટ. એટલે x વાળા એક સાઈડ થયા, x વગરના બીજી સાઈડ થયા. ચાલો ભાઈ 6x ઓછા 2x. 6 માંથી 2 જાય તો 4 એટલે 4x. ઓમ 7 ને 5 4 ને x બરાબર 12/4. રૂમાના ભાગ ચલાવ. 4 ટાલી x બરાબર પૈટું. ચાલો આજે આટલું રાખીએ. ઝેરોક્સ ઓફિસમાંથી લઈ લેવાની. લેસનમાં આજે નથી આપતો. આજ 12 દાખલા બરાબર ખતરનાક પ્રેક્ટિસ કરો. જોજો સાંભળ્યું તમે? કેવી પ્રેક્ટિસ? ખતરનાક પ્રેક્ટિસ. 12 દાખલાની સાંભળો, બોલો, મને જવાબ જોઈએ. કેવી પ્રેક્ટિસ? ખતરનાક પ્રેક્ટિસ. આવતીકાલે આવો એટલે આવડવું જોઈએ, જવાબ નીકળવા જોઈએ. તો મળીએ કાલે.